મોટા ટ્રકથી તમારે દૂર કેમ રહેવું જોઈએ એ જાણી જોઈને તમારી ગાડી ઉપર ટ્રક નથી ચડાવતા, બસ એને દેખાતું નથી. આ છે ટ્રકનો બ્લાઇન્ડ સ્પોટ, જ્યાંથી ટ્રક ચાલકને આજુબાજુનો થોડો હિસ્સો દેખાતો જ નથી. તમે ટ્રકની આ જમણી બાજુએ છો ને આટલા ભાગમાં, તો સમજી લો તમે મોતની નજીક છો. ટ્રક ચાલકને એ હિસ્સો જ નથી દેખાતો અને ભૂલથી ટક્કર લાગી જશે. અને પાર્કિંગ કરતી વખતે ટ્રકની બાજુમાં નહીં, ટ્રકની આગળ રહો. અને હાઈવે ઉપર તમે જતા હોય ને તો ટ્રકની સાથે સાથે તમારી ગાડી ન ચલાવો, ફટાફટ ઓવરટેક કરીને ટ્રકની આગળ થઈ જાવ. ટ્રકની પાછળ પણ વધારે સમય ગાડી ન ચલાવવી. જો બે ટ્રકની વચ્ચે તમે ફસાઈ ગયા હોય ને તો તુરંત તમારી ટ્રેક બદલી નાખજો, કેમ કે આગળ વાળો તમને જોઈ નહીં શકે અને પાછળ વાળો બ્રેક નહીં મારી શકે. અને જ્યારે ટ્રક વળાંક લેતો હોય ને ત્યારે એનાથી 2 ગણું દૂર રહેવું, કેમ કે વળાંકના સમયે ટ્રકના આગળના પૈડા અને પાછળના પૈડા અલગ અલગ ટ્રેક ઉપર હોય છે. અને જો આટલું બધું યાદ ન રહે ને તો તમારું વાહન મોટા વાહનથી દૂર રાખો, એટલે કોઈ ભૂલ જ નહીં થાય. શેર કરી દો આ માહિતી તમારા બધા ગ્રુપમાં અને આવા જ યુઝફુલ ને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ફોલો પણ કરી લો.